વેલકમ વિદ્યાર્થી મિત્રો, શ્રેણી અને શ્રેણીના જીના આ ચેપ્ટરમાં આપનું સ્વાગત છે. ખૂબ મહત્વના મજાના પ્રશ્નોની આજે આપણે લોકો ચર્ચા કરીશું. જ્યાં જ્યાં અનુકૂળતા હશે હું તમને શોર્ટ ટ્રિક્સ પણ સમજાવીશ. તો આખો વિડીયો ખૂબ ધ્યાનથી જોજો દોસ્તો અને સિદ્ધાંતોની સમજ મેળવજો. પહેલો ક્વેશ્ચન છે, બે ધન સંખ્યાઓનો સરવાળો મધ્યક એટલે કે સમાંતર મધ્યક 2 છે. જો મોટી સંખ્યામાં 1 ઉમેરવામાં આવે તો તેમનો ગુણોત્તર મધ્યક પણ 2 થાય છે. તો તે બે સંખ્યાઓ શોધો. તો આપણે ધારણા કરીએ. ધારો કે બે ધન સંખ્યાઓ A અને B છે. મોટી અને નાનાની વાત થાય છે તો આપણે લખીશું જ્યાં A is less than B. હવે દોસ્તો સરવાળો મધ્યક એટલે કે સમાંતર મધ્યક જેની ફોર્મ્યુલા છે A plus B/2, રાઈટ? તો તમારો સમાંતર મધ્યક તો તમને આપી દેવામાં આવ્યો છે, જેથી 4 is equal to A plus B and finally B is equal to 4 minus A, અથવા તો B બરાબર જેવું લખ્યું A બરાબર B લખી શકો. મેં લખ્યું B બરાબર 4 minus A or A is equal to 4 minus B. બેમાંથી કોઈ એક પરિણામ લઈ શકો છો, રાઈટ? હવે શું છે દોસ્તો, તો કે મોટી સંખ્યામાં 1 ઉમેરતા, મોટી સંખ્યામાં 1 ઉમેરતા, રાઈટ? 1 ઉમેરશો તો મળતી સંખ્યાઓ કઈ બનશે? નાની સંખ્યાને તો કોઈ અસર નથી થવાની, પણ મોટી સંખ્યા B+1 થઈ ગઈ. ઓકે, હવે શું છે તો કે એમનો ગુણોત્તર મધ્યક જેને આપણે G કહીએ છીએ A into B+1 નો ગુણોત્તર મધ્યક અને આ મૂલ્ય છે આપણું 2. સો 2 is equal to A, એનું મૂલ્ય લખું હું 4 minus B into B+1, રાઈટ? બંને બાજુ સ્ક્વેર કરી દઈશ દોસ્તો તો 2 નો વર્ગ 4, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે. 4 minus B, B+1, ચાલો સાદું રૂપ સમજીએ. 4B plus 4 minus B square minus B, આ પોઝિટિવ 4 ઉડી જશે. B square, રાઈટ? minus 3B બરાબર 0, કારણ કે 4B minus B એટલે plus 3B. નેગેટિવ ના પોઝિટિવ, પોઝિટિવ ના નેગેટિવ. B કોમન લઈશું તો B into B minus 3 બરાબર 0. Therefore B is equal to 0 or B is equal to 3. પણ B તો શૂન્ય ન લેવાય કારણ કે ધન સંખ્યા છે. કન્ડિશન આ રહી, ધન સંખ્યાઓ છે તો B શૂન્ય નહીં લઈએ, માટે B બરાબર 3. માટે B બરાબર 3. જો B 3 લઈશું દોસ્તો, B 3 લઈશું તો A બરાબર 1 મળે, રાઈટ? હવે જૂની કન્ડિશન જુઓ કે ભાઈ સંખ્યાઓ બે ધન સંખ્યાઓનો સરવાળાનો મધ્યક એટલે કે સમાંતર મધ્યક 2 છે. તો તમને આ બે સંખ્યાનો સમાંતર મધ્યક ન આવડે, જે સંખ્યાઓ છે એનો સરવાળો ભાગ્યા 2 તો 2 થઈ જાય છે. હવે આમાં મોટી સંખ્યામાં 1 ઉમેરો દોસ્તો, મોટી સંખ્યામાં 1 ઉમેરો એટલે આ બે સંખ્યાઓ થઈ. આનો ગુણોત્તર મધ્યક શું? તો કે 2 ના ગુણાકારનું વર્ગમૂળ, એ પણ 2 થાય છે. એટલે સત્ય જવાબ 1 અને 3 આવશે. તમે વિકલ્પો વાઇઝ ચેક કરશો તો બી ખબર પડી જશે કે આ સંખ્યા એવી છે જેમનો સરવાળાનો મધ્યક 2 છે. મોટી સંખ્યામાં 1 ઉમેરો એટલે 1 અને 4 બને તો એનો ગુણોત્તર મધ્યક પણ 2 થાય. તો આટલી બધી મહેનત કર્યા સિવાય આપણો જવાબ તૈયાર થઈ જતો. કેવું? ક્લિયર? બીજો મસ્ત પ્રશ્ન આવી રહ્યો છે દોસ્તો. ખૂબ મજાના આ સેકન્ડ ક્વેશ્ચનને હવે આપણે સમજીએ. સમગુણોત્તર શ્રેણી કીધી, શ્રેણી સમગુણોત્તર અને ગુણોત્તર R is equal to 1/3
મિત્રો r ઇઝ ઇક્વલ ટુ 1/3 જે 1 થી નાનો છે, રાઈટ. Sn બરાબર a 1 માઇનસ r રેઝ ટુ n છેદમાં 1 માઇનસ r. જો r ઇઝ લેસ દેન 1, આ ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ કે r લેસ દેન 1 હોય તો n પદોનો સરવાળો સમગુણોત્તર શ્રેણીમાં આ ફોર્મ્યુલાથી ગણાય. ઓકે, ચાલો. હવે શું છે દોસ્તો, તો કે તમને આપવામાં આવ્યું છે S4, એટલે n ના બદલે 4 લખ્યા. r પણ જાણો છો, એ શોધવાનું છે. 1 માઇનસ 1/3 ની 4 ઘાત, રાઈટ, છેદમાં 1 માઇનસ 1/3. S4 તમારો આપ્યો છે તમને 80 ડિવાઇડેડ બાય 27. ત્યાં સુધી આપણે આ સાદું રૂપ લઈ લઈએ. 1 માઇનસ 1/81 અને 1 માઇનસ 1/3. સાદું રૂપ જેટલું ઝડપથી ગણી શકશો એટલો ફાયદો રહેશે. 81 ઓછા 1 એટલે 80 ના છેદમાં 81, અને આ છેદમાં છે 3 ઓછા 1, 3 ઓછા 1 છેદમાં આવશે 2 ના છેદમાં c. આ છેદની વાત છે. 3 ઓછા 1 એટલે 2 ના છેદમાં 3, 2 ના છેદમાં 3. અહીંયા તમારા છેદમાં 2 ના છેદમાં 3 આયા એટલે એનું વ્યસ્ત થઈ જશે 3/2. એ 80 ના છેદમાં 81, બરાબર, અને અહીંયા 2 ના છેદમાં 3 એટલે સાદું રૂપને અંતે 3/2 મળશે. હવે વેલ્યુ જોઈએ છે આપણે a ની, બરાબર. તો ભાગાકારમાંથી ગુણાકારમાં, ભાગાકારમાંથી ગુણાકારમાં, એટલે 80 ગુણ્યા 81 ઇન્ટુ 2, અને જે અંશમાં છે એ લોકો છેદમાં જશે. 80 કેન્સલ, 27 તરી 81 આ પણ કેન્સલ. તો a બરાબર 2, એનું મૂલ્ય આપણને 2 મળશે. ક્લિયર? ધ્યાન રાખજો દોસ્તો. હવે થર્ડ ક્વેશ્ચનમાં જે સિદ્ધાંત છે કે 25x - c અને x - 12 સમગુણોત્તર શ્રેણીના ક્રમિક પદો હોય તો x શોધો. બેઝિક સિદ્ધાંત શું છે દોસ્તો, કે જો abc સમગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો હોય તો b ભાગ્યા a બરાબર c ભાગ્યા b. ગુણોત્તર સમાન થાય તો b² બરાબર ac. એનું બેસિક સિદ્ધાંત છે. અહીંયા આપણી પાસે 25x - 6 અને x - 12 એ સમગુણોત્તર શ્રેણીમાં છે, ખરું? ઓકે, સમગુણોત્તર શ્રેણીમાં છે દોસ્તો. તો આ સિદ્ધાંત પ્રમાણે હું એવું લખી શકું ને કે x - 6 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 25 ઇન્ટુ x - 12. હવે તો રહ્યું કામ સાદું રૂપનું. x² - 12x પ્લસ 36 a² - 2ab પ્લસ b² નો ગુણ્યા, બરાબર. 25 ગુણ્યા 12 કરો. ચાલો, 25 ઇન્ટુ 12 ઝડપથી 300 થશે. 25 ગુણ્યા 10 250, અને 25 દુ 50 એટલે 300 થશે. સાદું રૂપ મતલબ દ્વિઘાત સમીકરણ 12x minus 25x plus 36 plus 300 is equal to 0. So x square is equal to minus 37x, 25 ને 2, 27 ને 10, 37 વત્તા 336 બરાબર 0. હવે વાત આવી અવયવોની, કે 336 ના એવા ભાગ 336, 336 ના એવા ભાગ જેમનો સરવાળો 37 થાય, શોધી કાઢો. આ જ મજા છે દોસ્તો. જો ના આવડે તો 336 ના અવયવ પાડવામાં આવે, બરાબર. હું એના ભાગ લખી દઉં છું. 16 ગુણ્યા 21 થશે, અને 21 ને 6 27 ને 10 37 બી થઈ જશે. જેમને ના આવડે એના ફેક્ટર પાડી, અવયવ પાડી અને ચેક કરો કે કયા કયા ભાગથી આ કામ થશે.
तो दोस्तों मध्यम पदનું ચિહ્ન બંનેને આપીશું કારણ કે અંતિમ પદ ધન છે એટલે x minus 16 અવયવ પાડી દઉં છું x minus 21 is equal to 0. So x minus 16 is equal to 0 or x minus 21 is equal to 0. જેથી x બરાબર 16 કે x બરાબર 21. હવે વિકલ્પમાં જુઓ x બરાબર 16 એ જવાબ છે. ક્લિયર? બિલકુલ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ દોસ્તો. મજાનો પ્રશ્ન છે. જો ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 3 તમને ઇન્ટરેસ્ટ પડે, મજા આવે અને વધારેમાં વધારે સિદ્ધાંતો તમે જાણી શકો એવા પ્રશ્નો પસંદ કર્યા છે આપણે. સામાન્ય ગુણોત્તર 2 એટલે 1 થી મોટું છે. તો ક્વેશ્ચન 4 નું સોલ્યુશન હું અહીંયા દર્શાવું છું દોસ્તો કે ભાઈ પ્રથમ પદ તમને આપવામાં આવ્યું 3. આ 2 જે 1 થી મોટો છે એવી ખબર છે અને આ સંજોગોમાં Sn બરાબર એ r raised to n minus 1 divided by r. હવે એમને કે ચાલાકી શું કરી, 5મા પદથી 10મા પદ સુધીનો સરવાળો. પણ આ ફોર્મ્યુલા તો લાગુ પાડે જો ક્રમશઃ પહેલા પદથી કામ ચાલતું હોય. અહીંયા 5મા પદથી 10મા પદ એટલે 1 થી 4 પદ આગળના નથી. કયા પદ નથી? 1 થી 4. પહેલા 4 પદો નથી, પછી એ માંગે છે સરવાળો 5માંથી 10મા પદનો. તો એ વસ્તુ આપણે બુદ્ધિપૂર્વક લખી લઈએ કે ભાઈ S10 માંથી S4 બાદ કરી દો ને. S10 એટલે શું કે પ્રથમ 10 પદોનો સરવાળો. સમજી લો. આ સેકન્ડ ટાઈમ આવી રહી છે ખાલી જગ્યા. આવી એક આગળ પણ MCQ લીધેલો છે. S10 એટલે 1 થી 10 પદો, એમાંથી હું 1 થી 4 કાઢી નાખીશ એટલે 5 થી રહેશે. હવે S10 માં શું થશે દોસ્તો? ફોર્મ્યુલા a 2 raised to 10 minus 1 અને 2 minus 1 ઓછા a r raised to 4 minus 1. r એટલે આપણો 2 છે. 2 raised to 4 અને 2 minus 1. 2 minus 1 તો 1 થઈ જવાનું દોસ્તો. તો હું એ કોમન કાઢી દઉં અને એ તમને આપવામાં આવ્યો છે 3. એ કોમન બી નીકળી ગયો અને એની વેલ્યુ પણ આવી ગઈ. 2 minus 1 એટલે 1. સમજાવું છું તો આટલા બધા સ્ટેપ, બાકી તમે ફાસ્ટ વર્ક કરજો. એ કોમન લઈ લીધો ને એનું મૂલ્ય 2 raised to 10 minus 1 minus 2 raised to 4 minus minus plus 1 કેન્સલ. 2 ની 10 ઘાત એટલે 1024 અને 2 ની 4 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 16. કેલ્સીનો યુઝ જીમાં નહીં કરવાનું. ફટાફટ પેન પેન્સિલ લઈને બેઠા છો ને તો 1024 માંથી 16 બાદ કરો. 1000 આમ થશે. ગુણાકાર કરો ફટાફટ. 8 કરી 24 ગુણાકાર કરતા જાય તો 3024 એ આપણો જવાબ આવશે. કેવું? ક્લિયર? વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન. દોસ્તો આ વેરાયટી ક્વેશ્ચન છે અને એક સિદ્ધાંત તરીકે બી આનો યુઝ કરી શકશો તમે. અત્યારે તો હું આખું પ્રૂવ કરી બતાવું છું, પછી તમે આનો સિદ્ધાંત તરીકે ઉપયોગ કરી શકશો. જો એ અને બી વચ્ચે 2 સમાંતર મધ્યકો મૂક્યા. જેટલા બી સમાંતર મધ્યક આવે દોસ્તો એટલે આખી શ્રેણી સમાંતર શ્રેણી બનાવે. બરાબર? એટલે A1 A2 B સમાંતર શ્રેણીમાં છે. ગુજરાત બોર્ડ વાળું આપણે જે ભણ્યા એમાં મેં તમને શીખવાડેલી છે કે જેટલા બી સમાંતર મધ્યક આવશે તો આખી શ્રેણી સમાંતર શ્રેણી બનશે. તો 2 સમાંતર મધ્યકો મૂક્યા એટલે A1 A2 અને B સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી હોય તો શું થાય દોસ્તો? તો કે બીજું પદ ઓછા પહેલું પદ. બરાબર? એ રીતે અહીંયા આવશો તો B minus A2 બધાનો તફાવત સમાન થાય. મને આની જરૂર નથી તો હું નહીં દર્શાવું ને. તમને જે જેટલી જરૂર છે એ પ્રમાણે સ્ટેપ લો. A1 minus A એવું A2 minus A1 પણ ઇક્વલ થાય, પણ એની મને જરૂર નથી.
અને b માઇનસ a2 પણ સમાન તફાવત વ્યાખ્યા પ્રમાણે. સો a1 પ્લસ a2 ઇઝ ઇક્વલ ટુ b પ્લસ a, એટલે કે a પ્લસ b. આ એક પરિણામ નંબર 1. હવે a અને b વચ્ચે g1 અને g2 ગુણોત્તર મધ્યક છે દોસ્તો. તો a g1 g2 b આ લોકો સમગુણોત્તર શ્રેણીમાં છે. કેવી શ્રેણીમાં છે? સમગુણોત્તર શ્રેણીમાં છે. એટલે એમનો ગુણોત્તર ઇક્વલ થશે. g1 ના છેદમાં a, g2 બાય g1 ની મને જરૂર નથી, b બાય g2. તો g1 into g2 is equal to ab. હવે આપણે જે વસ્તુ જોઈએ છે ને, g1 into g2 divided by a1 plus a2, 1 અને 2 પરથી મૂલ્ય આપી દો. ab ના છેદમાં પ્લસ b, રાઈટ. હવે અહીંયા કોઈ સંખ્યાઓ હોય તો તમારું આ કામ આરામથી થઈ જશે દોસ્તો, હે ને? ઓકે. મિત્રો અહીંયા તમારી પાસે જે કામ આવે છે મિત્રો, ક્વેશ્ચન નંબર 6 માં જો સમાંતર શ્રેણી a1 a2 a3 ડેશ ડેશ માટે a1 plus a5 plus a10 plus a15 plus a20 plus a24 is equal to 225. આમાં એક સિદ્ધાંતનું ધ્યાન રાખવાનું છે કે સમાંતર શ્રેણીના જે પદો હોય એમાં પહેલું પદ અને છેલ્લેથી પહેલું પદ, સી 1 2 3, એક તમારી સમજ માટે, બરાબર? આટલા પદો હું આપું તો 1 અને 7 કેટલા થાય? 2 અને 6 કેટલા થાય? 8, બરાબર? 3 અને 5 કેટલા થાય? 8. એવું 4 અને 8 આવતા હશે ક્રમમાં, તો એ પ્રમાણે ઇક્વલ આવશે. પહેલેથી અને છેલ્લેથી એ ટર્મ્સ ઇક્વલ થાય. તો એ પ્રમાણે જો તમે અહીંયા સોલ્યુશન આગળ સમજશો દોસ્તો, તો આપણી પાસે જે ડેટા આપેલો છે એ પ્રમાણે a1 પ્લસ a24, બરાબર? એવી રીતે a2 પ્લસ, ક્રમશઃ આગળ વધતા જાઓ, a3 પ્લસ a22. આ પ્રમાણે તમે ચાલતા જશો તો આ દરેકનું ટોટલ ઇક્વલ આવશે. હવે અહીંયા એમને બુદ્ધિ શું વાપરી? તો કે a1 પ્લસ a5 પ્લસ a10 પ્લસ a15 પ્લસ a20 પ્લસ a24 ઇઝ ઇક્વલ ટુ 225. ઓકે, પહેલું અને છેલ્લું પદ, રાઈટ? આમાંથી એક બુદ્ધિ એવી રીતે ચલાવી દો કે 24 ને 25 ટોટલ થાય છે. તો બીજું ગ્રુપ કોણ આવશે? 5 ને 20 25. ત્રીજું ગ્રુપ a10 ને a15. ચાલો, કોઈ બાકી? હવે વધે છે કોઈ? નહીં ને? તો આ 3 ટીમ થઈ દોસ્તો. અને તમે જાણો છો એ પ્રમાણે કે જે a1 પ્લસ a24 આવશે એ જ આટલા આવશે, એ જ આટલા આવશે. એટલે 3 ટાઈમ્સ a1 પ્લસ a24 ઇઝ ઇક્વલ ટુ 225. હવે બુદ્ધિ વાપરી અને મને કહો કે આગળ હું કેવી રીતે વધીશ. a1 પ્લસ a24 225 ભાગ્યા 3 કરો એટલે 3 7 21 એટલે 75 આવશે. a1 પ્લસ a24 75 આવે. પણ તમને તો શું પૂછ્યું છે? S24 પૂછ્યું છે દોસ્તો. તો S24 સમાંતર શ્રેણીમાં પહેલું પદ બી જાણો છો, છેલ્લું પદ બી જાણો છો. ફોર્મ્યુલા યુઝ કરજો, n/2 a પ્લસ l એટલે પહેલું પદ અને છેલ્લું પદ, બરાબર? સો 24 ના છેદમાં 2 એટલે 12 અને આ 75. 12 ગુણ્યા 75 કરી દો. ચાલો ફટાફટ 12 ગુણ્યા 75 કરી દો. 900 એ આપણો જવાબ આવે છે. ઓકે, એક સિદ્ધાંત ફર્સ્ટ MCQ ના સેશનમાં બી આવ્યો હતો દોસ્તો, અને આ જીમાં જબરજસ્ત ટાઈમ પૂછાયેલો ટોપિક છે. a ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ g. સમાંતર મધ્યક ગુણોત્તર મધ્યક કરતા મોટો કે એના જેટલો હોય છે.
હવે x અને y ની કોઈ પણ ધન કિંમત માટે 1 + x + x² ડિવાઇડેડ બાય xy એન્ડ 1 + y + y² છે. આમાં તમારે એક ધ્યાન રાખવાનું છે દોસ્તો કે આ ત્રણ સંખ્યાઓ લઈ લો, 1x અને x², ત્રણ નંગ થયા, 1 2 અને 3 નો સમાંતર મધ્યક, જેને આપણે કેપિટલ A કહીએ, બરાબર, તો 1 + x + x² ડિવાઇડેડ બાય 3 થશે, બિલકુલ ઓકે. અને એમનો જે ગુણોત્તર મધ્યક, આ જે સંખ્યાઓ અને 1x x² નો ગુણોત્તર મધ્યકને આપણે g કહીએ છીએ, અને ગુણાકાર જે મળે દોસ્તો એની 1/, જેટલા નંગ છે એટલી ઘાત, 3 નંગ છે એટલે 1/3, તો x³ ડિવાઇડેડ બાય 1/3 એટલે x થયો. હવે a is greater than or equal to g, એટલે 1 + x + x² divided by 3 is greater than or equal to x. So 1 + x + x², બરાબર. આ જ રીતે સેમ વર્ક કરજો 1 + y + y² by y. હવે હું અનુરૂપ બાજુનો ગુણાકાર લઈ લઉં એટલે આપણું પરિણામ મળી જશે. લેફ્ટ સાઈડ વાળું લેફ્ટ સાઈડ, એટલે 1 + x + x² by x and 1 + y + y² by y, 3 × 3 એટલે 9. So answer will be greater than or equal to 9. સરસ મજાનો પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, સિમ્પલ ક્વેશ્ચન છે. હવે મિત્રો જે આ ક્વેશ્ચન આવે છે તો બહુ સિમ્પલ છે. f is a function from n to r, પ્રદેશ n, સહપ્રદેશ r, and f of n is equal to n² plus 2 times minus 2 raised to n plus 3 નું ત્રીજું પદ જોઈએ છે. n બરાબર 3 મૂકી દો, n બરાબર 3 મૂકશો એટલે -2 raised to 3 plus 3, 3 નો વર્ગ મળશે 9, ઓછા 2 નો ઘન -8, બરાબર, 9 + 3 12, 8 દુ 16, 12 - 16 -4, આન્સર -4 મળી જશે. ખૂબ મજાનો ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન કહેવાય દોસ્તો. ડેટા એવો છે તમારી પાસે કે સમાંતર શ્રેણી માટે S33 is equal to 198, તો એનું 17મું પદ શું થશે, અને 17મું પદ શું થશે એ માંગે છે. તો તમે સૌ જાણો છો દોસ્તો કે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો n/2 2a plus n - 1 into d છે. S33 198 આપ્યા છે એટલે હું અહીંયા 33 મૂકી દઉં, S33 એનો જવાબ 198 થાય. 33/2 એ જાણતો નથી, 33 - 1 એટલે 32b, 198/33 અંશમાંથી છેદમાં જશે, અને આમાંથી નીકળેલા 2 આ ઉડી જશે, કોમન નીકળેલા 2 ઉડી જશે. સો વી હેવ a plus 16b. હવે f17 કે ત્યાંથી જ ખબર પડી જાય દોસ્તો. f17 જેને આપણે t17b કહીએ, બરાબર, તો a plus 16b થાય. આ તો તમારું f17 થઈ ગયું. હવે અહીંયા ખાલી ભાગાકાર કરવાનો છે, તો 33 અને 198 સાદુરૂપ લઈ લો તો 6 તરી 18 વધી 1 6 તરી 18 એટલે f17 6 આવશે, બરાબર, ક્લિયર? ઓકે. સૌથી સિમ્પલ ક્વેશ્ચન કદાચ આજના લેક્ચરનો કહેવાય. સંખ્યાઓ 6 અને 24 માટે, તો એને સ્મોલ a અને સ્મોલ બી એવા નામ આપી દો, બરાબર. કેપિટલ A એટલે સમાંતર મધ્યક, a plus b/2 થી મળે એટલે 6 + 24/2, ચાલો 30/2 એટલે 15.
અને જી એટલે શું? તો કે સંખ્યાઓના ગુણાકારનું વર્ગમૂળ. સંખ્યાઓના ગુણાકારનું વર્ગમૂળ. તો સંખ્યાઓ છે આપણી 6 ગુણ્યા 24, બરાબર. 4 6 24 વધી 2 6 2 12 ને 2 14 144 નું વર્ગમૂળ 12. બસ હવે તો a માઇનસ જી કીધો છે તો 15 ઓછા 12 એટલે 3. જવાબ આવશે ક્લિયર. લાસ્ટ ક્વેશ્ચન આજના લેક્ચરનો દોસ્તો. પણ એ પહેલા કોમેન્ટ બોક્સમાં તમારે જે જવાબ આપવાનો છે એના માટેનો પ્રશ્ન કે ભાઈ સંખ્યાઓ 4 અને 12 માટે a માઇનસ જી બરાબર નંબર છે. તમે સીધો જવાબ મને લખી શકો છો, ચોક્કસ જવાબ મોકલજો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ દોસ્તો. ક્વેશ્ચન છે આપણો એક સમાંતર શ્રેણી માટે Sm બાય Sn પ્રથમ n પદોનો સરવાળો છેદમાં પ્રથમ n પદોનો સરવાળો m² બાય n² હોય તો tm બાય tn શોધો. આખો દાખલો હું સોલ્વ કરું છું પણ પરિણામ તરીકે ધ્યાન રાખજો કે Sm બાય Sn આપ્યું હોય તો તમે tm બાય tn કેવી રીતે લખી શકશો, આખા સોલ્યુશનના એન્ડમાં હું તમને સૂચના આપું. અહીંયા તમને આપવામાં આવ્યું છે m પદોનો સરવાળો અને n પદોના સરવાળાનો ગુણોત્તર m² બાય n². સમાંતર શ્રેણીના પ્રથમ m પદોનો સરવાળો m/2 2a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ d. n પદોનો સરવાળો n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. And that is given m² divided by n². 2 ઉડી ગયા, એક m ઉડી જશે, એક n ઉડી જશે, એટલે બચ્યા કેટલા? 2a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ d છેદમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d ઇઝ ઇક્વલ ટુ m બાય n. ક્રોસ મલ્ટીપ્લાય 2am પ્લસ m માઇનસ 1 ઇન્ટુ d ઇઝ ઇક્વલ ટુ 2am પ્લસ n, આ n છે, n minus 1 into md, m into d. જો આ ટર્મ સામે લઈ ગયો અને 2a કોમન લઈ લીધા, એટલે 2a કોમન લેતા n minus m આ બાજુ આવશે અને d સામાન્ય લઈ લઉં છું, એટલે પહેલું આવશે mn minus n નેગેટિવ થશે, માઇનસ mn પ્લસ n સાદું એક વધારવું હોય તો વધારજો, બીજી બાજુ આવશે એટલે ચિહ્નો બદલશે. mn minus m પોઝિટિવનું નેગેટિવ, નેગેટિવનું પોઝિટિવ, mn ઉડી ગયા, n minus m into d. દોસ્તો n minus m ઉડી જશે એટલે d આવી ગયા. હવે તમારા m અને n માં પદનો ગુણોત્તર, પેલા m અને n પદોના સરવાળાની વાત આપી હતી, હવે સ્પેશિયલી ટર્મ જોઈએ છે તો a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ d, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, જ્યાં d બરાબર 2a, એ કોમન લીધો દોસ્તો, બરાબર, એટલે 1 પ્લસ 2m માઇનસ 2 એ કોમન લીધો, 1 પ્લસ 2n માઇનસ 2 એ ઉડી ગયો, 1 માઇનસ 2 એટલે માઇનસ 1. તો હવે જ્યારે બી તમારી પાસે આ પ્રકારના પ્રશ્નો આવે કે sm બાય sn ઇઝ ઇક્વલ ટુ m² બાય n², તો tm બાય tn શું? તો તમારે m ની જગ્યાએ 2m માઇનસ 1 અને n ની જગ્યાએ 2n માઇનસ 1 લખવાનું. ઓકે, વિડીયો ગમ્યો હોય દોસ્તો તો મિત્રોને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય પૂર્ણ કરી દો. મળીએ છીએ નવા ચેપ્ટરના સરસ મજાના પ્રશ્નો સાથે.